પાટણ નગરપાલિકાના પ્રમુખ સાથે થયેલા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં જ પાલિકામાં ભૂકંપ સર્જાયો છે। એક દિવસમાં પાલિકા પ્રમુખો ઘર ભેગા થવા પામશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। પાટણ નગરપાલિકામાં કોંગ્રેસ 20 વર્ષ પહેલાની 44 બેઠકોમાંથી 35 બેઠકો મેળવી ભાજપના સુપડા સાફ કરી સત્તા પર આવી હતી। ત્યારે સર્વેના મતે પાલિકા પ્રમુખ માટે પ્રથમ મહિલા બેઠક હોય પટેલ જાગૃતિબેનની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારે પ્રમુખની વરણી બાદ પાલિકા પ્રમુખના પતિ પાલિકાના તમામ વહીવટીમાં દખલગીરી કરતા હોય છેલ્લા 1 વર્ષથી પાલિકામાં વિવાદ ઉભો થવા પામ્યો છે। ત્યારે છેલ્લા 10 દિવસ અગાઉ કોંગ્રેસના સુધરાઈ સભ્ય દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી। તેના અનુસંધાને પાલિકામાં ઉપપ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં તમામ સુધરાઈ સભ્યોના વિશ્વાસના મત લેવામાં આવ્યા હતા, જેમાં અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં 31 મત પડ્યા હતા, તો પ્રમુખને ફક્ત વિશ્વાસના 10 જ મત મળ્યા હતા। ત્યારે કોંગ્રેસના સુધરાઈ સભ્યો સાથે વિરોધ પક્ષ પણ સાથ આપતા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। પાટણ નગરપાલિકાના ચાલુ પ્રમુખ શ્રી જાગૃતિબેન આર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી, તેની આજે સામાન્ય સભા ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી। ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 31 સભ્યોએ અવિશ્વાસની તરફેણમાં 10 સભ્યો વિરુદ્ધમાં અને 1 સભ્ય તટસ્થ મતદાન કરેલ છે અને 2 સભ્યો ગેરહાજર રહેલ છે। ચારુ પ્રમુખશ્રી અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા પછી 3 દિવસ સુધી હોદ્દો ધરાવશે, ત્યારબાદ હોદ્દો ધરાવતા બંધ થશે। ઉપપ્રમુખશ્રીને ચાર્જ આપવામાં આવશે અને પ્રમુખશ્રીની જગા નવી ચૂંટણી માટે કલેક્ટરશ્રીને દરખાસ્ત કરવામાં આવશે। ઓકે સર, અમે બિલકુલ પાર્ટીના આદેશના અનુસાર કામ કર્યું છે। વિપક્ષની ભૂમિકા હોય એ વિપક્ષની ભૂમિકા અમે ભજવી છે, એના જ કારણે આજે સત્તાધારી પ્રમુખના ઘરે જવાનો વારો આવે છે। આ મુખ્ય કારણની અંદર એમના પતિના ચંચુપાત, કોંગ્રેસની અંદરની લડાઈ, એના કારણે આજે આ ખાસ ચિત્ર જોવા મળ્યું છે। અને આના માટે જવાબદાર હોય તો શહેર કોંગ્રેસના પ્રમુખ છે, એમને પોતાની ટીમને સાચવી શક્યા નથી, એટલે ખરેખર તો શહેર કોંગ્રેસના પ્રમુખે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ। આગળ પોતાની પાર્ટીના 21 સભ્યો એમના વ્હીપનો અનાદર કરે છે, એના કારણે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। આમ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં જાગૃતિબેન પટેલને પ્રમુખ પદ પરથી 3 દિવસની અંદર હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારબાદ પાલિકા પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપવામાં આવશે અને નવા પાલિકા પ્રમુખની ચૂંટણી માટે કલેક્ટરમાં દરખાસ્ત પણ કરવામાં આવશે। ચેતન રામી, વી ન્યૂઝ, પાટણ।